તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામૂહિક આપઘાતની ઘટના સામે આવી। રેલવે કોલોનીમાં ઘટના બની। પરિવારમાં રાતે તકરાર થઈ હોવાની આશંકા। પત્નીની આત્મહત્યા બાદ રોષે ભરાયેલા પતિએ પુત્રની હત્યા કરી હોવાની આશંકા। સંતાનની હત્યા બાદ શખ્સે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું અનુમાન। પોલીસ ઘટના સ્થળે। ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે। ઘટનામાં ઘરમાંથી પતિની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે। પુત્રને ગળે ટૂંપું દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીકની ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની। બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને તાલુકા રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટનાની તપાસ શરૂ કરી છે। મૃતકના નામ જતીન મકવાણા, રૂપલબેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।